રજગામ ખાતે છેલ્લા 15 મહિનાથી ત્યાંના જળ સ્ત્રોતોમાંથી લાલ કલરયુક્ત પ્રદૂષિત પાણી નીકળવાનું યથાવત રહ્યું છે। સંબંધિત અધિકારીઓને આ અંગે રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ નિવેડો આવ્યો નથી। ઉમરગામ મામલતદાર સર્કલ અધિકારીએ કરજગામના લાલ પાણી મુદ્દે અચાનક તપાસ હાથ ધરી। વલસાડના કરજગામ ખાતે છેલ્લા 15 મહિનાથી ત્યાંના જળ સ્ત્રોતોમાંથી લાલ કલર યુક્ત પ્રદૂષિત પાણી નીકળવાનું યથાવત રહ્યું છે। જો કે અનેક સંબંધિત અધિકારીઓને ઉપરોક્ત પ્રદૂષિત પાણીને લઈ 5 જેટલા અરજદારોએ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। સાથે સાથે સરીગામ જીપીસીપીની કચેરીએ રૂબરૂમાં જઈ તેમના અધિકારીઓએ ત્રિવેદી સમક્ષ લેખિત ફરિયાદ કરવા છતાં આજ દિન સુધી કરજગામના બોરિંગોના જળ સ્ત્રોતોમાંથી લાલ પાણી કયા એકમોનું નીકળી રહ્યું છે તે શોધવામાં નિષ્ફળ જતા અંતે તમામ અરજદારોએ માનવ અધિકારી પંચ કચેરી ખાતે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। જેના પગલે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી ઉમરગામને સૂચના કરતા ઉમરગામ મામલતદાર કચેરીના સર્કલ અધિકારી ગામમાં તલાટી કમ મંત્રીની હાજરીમાં કરજગામના પ્રદૂષિત પામેલા બોરિંગોની તપાસ હાથ ધરવા અચાનક આવી પહોંચ્યા હતા। આજરોજ માનવ અધિકારમાં જે અમે ફરિયાદ કરેલી એના અનુસંધાનમાં સર્કલ ઓફિસર મામલતદારે આજે સ્થળની વિઝિટ લીધી હતી અને એમણે પોતે કંઈક નિરીક્ષણ કર્યું હતું કે અહીં લાલ પાણી નીકળે છે। અમે છેલ્લા લાંબા સમયથી આ બાબતમાં લડત ચલાવી રહ્યા છે અને એ અમારી લડત જ્યાં સુધી લાલ પાણી બંધ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે। એના માટે આવનાર દિવસોમાં અમે જીપીસીપીનો ઘેરાવ કે કલેક્ટર ઓફિસનો ઘેરાવ પણ કરીશું અને જરૂર પડીએ હું પોતે આમરણ ઉપવાસ પર પણ બેસીશ, પણ જ્યાં સુધી પાણીનો હલ ન આવે આ લાલ પાણીનો ત્યાં સુધી અમે લડત ચાલી રાખીશું। બીજું કે લાલ પાણીનો જે ઇસ્યુ છે એ કદાચ કંઈક કે લોકોના હાથમાં ન હોય સરકારના, પણ એની સામે લોકો ઓપ્શનમાં બીજું પાણી આપવું જોઈએ, જે પાણી પણ એ લોકો નથી આપતા। છેલ્લે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને પાણી ચાલુ કર્યું હતું બહારથી આપવાનું, પાણી પીવાનું અને વાપરવાનું। પહેલા વાપરવાનું પાણી બંધ કરી દીધું, પછી હવે પીવાનું પાણી પણ બંધ કરી દીધું છે। 5 અરજદારોને ટેલિફોનિક જાણ કરી ઘટના સ્થળ પર બોલાવી તેમની હાજરીમાં તમામ બોરિંગોની તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યાં સર્કલ અધિકારીની હાજરીમાં જે બોરિંગના પાણીઓ હાલે પણ લાલ નીકળતા સર્કલ અધિકારીએ ઘટના સ્થળ ઉપર જ પંચ કેસ કરી મામલતદાર રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો। તો આ હતા